નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. સુજિત્રાના પીપળાઓની બેંક ઓફ બરોડામાં નકલી સોનું ગીરો મૂકીને 31.55 લાખની લોન લઈ છેતરપિંડી. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ઠીકરૂ તલાટીના માથે રખડતા શ્વાનોને શોધવાનો ગ્રામ વિકાસ કમિશનરનો પરિપત્ર. આદેશથી તલાટીઓમાં નારાજગી. આણંદ જિલ્લામાં બીએલઓ દ્વારા એસઆઈઆર સંબંધિત કામગીરી 95% પૂર્ણ. 15,879 મતદારોના નામ 2 જગ્યાએ ચાલતા હતા, જે રદ કરાયા. ગામડી આણંદ રેલવે માર્ગ બંધ કરવા રેલ વિભાગની હલચલ. 8,000થી વધુ લોકો પરેશાન. આંદોલનના ભણકારા. પેટલાદમાં મિત્રતાના નાતે ઉછીના આપેલા 2.50 લાખના ચેક રિટર્ન કેસમાં દાવલપુરના ખેડૂત જનકભાઈ પટેલને 1 વર્ષની કેદ. મોરબીમાં ધાર્મિક સ્થાન પર બુલડોઝર ફેરવાતા તંગદિલી. પોલીસ સ્ટેશન પર પથ્થરમારો. 300 લોકોના ટોળાની ધમાલ. ભાવનગરના રામપુરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. વિકાસની વાતો વચ્ચે દેશમાં 5 વર્ષમાં 2 લાખ કંપનીની તાળાબંધી. 2020થી વર્તમાન વર્ષ સુધીના આંકડા કેન્દ્રએ સંસદમાં રજૂ કર્યા. સંસદ ઠપ થતાં કલાક દીઠ ₹225 લાખનું નુકસાન. ચોમાસુ સત્રમાં 190 કરોડ ડૂબાડ્યા. હવે શિયાળુ સત્રમાં પણ એ જ દશા. દુનિયામાં યુદ્ધો વચ્ચે શસ્ત્ર ઉત્પાદકોની કમાણી વધીને $679 અબજ થઈ. વર્ષ 2024માં 100 હથિયાર કંપનીઓની આવક 5.9% વધી.